75 સ્પીડ ઝડપ કોર્ટનો પેરો રેડી સ્ટાર્ટ. વિશેષ કેસ નંબર 13/1995માં વિદવત ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા વિવાદિત ચુકાદા અને નિર્દોષ જાહેર કરવાના આદેશથી વ્યથિત અને અસંતુષ્ટ હોવાને કારણે અપીલ કરતા રાજ્યએ મુખ્યત્વે દલીલ કરીને વર્તમાન અપીલ દાખલ કરી છે કે આક્ષેપિત ચુકાદો અને નિર્દોષ જાહેર કરવાનો આદેશ કાયદા અને રેકોર્ડ પરના પુરાવાથી વિપરીત છે અને વિદવત ટ્રાયલ કોર્ટે એવું માનીને ભૂલ કરી છે કે ફરિયાદી પક્ષે તેમનો કેસ વ્યાજબી શંકાઓથી આગળ સાબિત કર્યો નથી. ફરિયાદી પક્ષે સાક્ષીઓની તપાસ કરી છે અને દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા છે, પરંતુ માન્ય ટ્રાયલ કોર્ટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રેકોર્ડ પરના પુરાવાની પ્રશંસા કરી નથી અને આરોપીઓને તેની સામેના ગુનાઓમાંથી મુક્ત કરવામાં ભૂલ કરી છે. આરોપી એક જાહેર સેવક હતો અને તેણે ગુનાહિત ગેરવર્તણૂકનો ગુનો કર્યો હતો અને આરોપીએ હકીકતમાં ગેરકાયદેસર વળતરની રકમ સ્વીકારી હતી, પરંતુ વિદવત ટ્રાયલ કોર્ટે એવું માન્યું નથી કે ફરિયાદી પક્ષે સ્વતંત્ર પક્ષ સાક્ષીઓના પુરાવા રજૂ કર્યા છે જેમની હાજરીમાં ગેરકાયદેસર વળતરની રકમ આરોપી દ્વારા સ્વીકારવામાં આવી છે કે વિદવત ટ્રાયલ કોર્ટે ફરિયાદી ડૉક્ટર વસંતભાઈ મૂળજીભાઈ પટેલ અને ટ્રેપ પ્લેઇંગ ઓફિસરના પુરાવાની પ્રશંસા કરી નથી, જેમણે કાર્યવાહીના કેસને સંપૂર્ણ ટેકો આપ્યો છે અને તે સાબિત થાય છે કે આરોપીના ઘરમાંથી ગેરકાયદેસર વળતર તરીકેની રકમ ₹25,000 વસૂલ કરવામાં આવી છે. સમગ્ર કેસ પંચ સાક્ષીઓ અને ટ્રેપ લેઇંગ ઓફિસરના પુરાવા દ્વારા સાબિત થયો છે, પરંતુ માન્ય ટ્રાયલ કોર્ટે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ હકારાત્મક પુરાવાઓને નકારી કાઢવામાં ભૂલ કરી છે. દૂષિત ચલણી નોટો આરોપીના ઘરમાંથી મળી આવી છે. અન્ય સંજોગો સાથે તે જ નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે આરોપીએ ફરિયાદી પાસેથી ગેરકાયદેસર વળતર સ્વીકાર્યું હતું અને પીસી અધિનિયમ કલમ 20ની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિદવત ટ્રાયલ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવવા જોઈએ. આક્ષેપિત ચુકાદો અને નિર્દોષ જાહેર કરવાનો આદેશ યોગ્ય નથી અને તે રેકોર્ડ પરના પુરાવાથી વિપરીત છે અને તેથી તે રદ કરવા અને બાજુ પર મૂકવા પાત્ર છે અને આરોપીઓને ગુના માટે દોષી ઠેરવવા જોઈએ. ફકરો સાંભળ્યું છે કે અપીલ કરતા રાજ્ય માટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુશ્રી જીર્ગા ઝવેરી અને આરોપી અશ્વિનકુમાર ઉત્તમચંદ શાહ, જે વ્યક્તિગત રીતે હાજર થયા છે, વિવાદિત ચુકાદો અને આરોપીને નિર્દોષ જાહેર કરવાના આદેશનો અભ્યાસ કર્યો અને કેસના રેકોર્ડ પર ફરિયાદી પક્ષના સમગ્ર પુરાવાની ફરીથી પ્રશંસા કરી. ફકરો જાણીતા એપીપી સુશ્રી જીર્ગા ઝવેરીએ આ અદાલતને સમગ્ર પુરાવા દ્વારા લીધી છે કે અને રજૂઆત કરી છે કે ફરિયાદીએ ફરિયાદી પક્ષના કેસને સંપૂર્ણ